નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1. લાસ્ટ વિડિયોની અંદર આપણે તત્વયુગ્મિતિ અને તત્વયુગ્મિતીય ગુણાકાર, ત્યારબાદ એક નાનો પોઈન્ટ લીધો તો સીમિત પ્રક્રિયક. હવે સીમિત પ્રક્રિયકની કાલે માત્ર આપણે સમજણ લીધી હતી કે ભાઈ એક કરતા વધારે પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો એ બે કે ત્રણ પ્રક્રિયકોમાંથી જો કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તો એ બાકીના બે પ્રક્રિયકો છે એમની પ્રક્રિયાને સીમિત કરી નાખે છે. મીન્સ કે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રક્રિયા થાય. 1 મોલ હોય તો 1 મોલ સુધી પ્રક્રિયા થાય, બાકી આગળની રાસાયણિક પ્રક્રિયા થતી નથી અને તમને નિપજ મળતી નથી. તો એને આપણે શું બોલતા હતા? સીમિત પ્રક્રિયા. હવે ધારી લો કે તમને કોઈ એક એક્ઝામ્પલ આપેલો હોય અને એની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આની અંદર સીમિત પ્રક્રિયક શું છે અને સીમિત પ્રક્રિયક બનશે તો એની નિપજ શું મળશે. બરાબર ધ્યાન રાખીશું. તો આજે આપણે જોવાના છે સીમિત પ્રક્રિયક પર આધારિત દાખલા, એના એક્ઝામ્પલ. હવે કઈ રીતે બરાબર સમજીશું કે સીમિત પ્રક્રિયક પહેલો તો કઈ રીતે નક્કી કરવો અને જે સીમિત પ્રક્રિયક હશે એ નિપજનું પ્રમાણ શું કરશે નક્કી કરશે. પહેલો સીમિત પ્રક્રિયક તમને ખબર પડશે તો જ તમે નિપજ ગણી શકશો. એવી રીતે બાકી સીધી તમને નિપજ મળવાની નથી. ઓકે, જોઈએ. બરાબર ધ્યાન આપજો. બે એક્ઝામ્પલ આપણે ગણીશું. 1 ગ્રામ H2 અને 1 ગ્રામ Cl આ બંને પ્રક્રિયકો આપ્યા છે. પ્રક્રિયા કરી HCl બનાવે છે એટલે HCl એ તમારી નિપજ છે. તો આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક અને ઉત્પન્ન થતી નિપજ નું વજન શોધો. હવે અહીંયા પહેલું જુઓ તો તમે બંનેના 1 ગ્રામ આપે છે એટલે આપણને એવું લાગે કે આમાં તો કોઈ સીમિત પ્રક્રિયક છે જ ને, બંને રાસાયણિક પ્રક્રિયા કરીને નિપજ આપે છે, પણ એવું નથી. સીમિત પ્રક્રિયા કઈ રીતે ગણવો જોવા હોય ધ્યાન આપો. તો સૌપ્રથમ આનું રાસાયણિક સમીકરણ લખવાનું. સમતુલિત સમીકરણ H2 Cl2 it gives HCl. હાઇડ્રોજન 2 ક્લોરીન અહીંયા 2 વડે એને ગુણવા પડશે. ઓકે, હવે એનો તત્વયુગ્મિતીય ગુણાંક લખવાનો. તત્વયુગ્મિતીય ગુણાંક શું થશે? પહેલાનો 1, બીજાનો 1 અને અહીંયા શું થશે? 2. ક્લિયર? ત્યારબાદ એના મોલ શોધી નાખવાના. ચલો, મોલ બરાબર સૂત્ર શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન તમને રકમ આપેલું છે 1. હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું છે? 1. H2 છે તો કેટલા થશે? 2. આવી રીતે લખું છું. વજન ભાગ્યા આણ્વીય દળ. Cl વજન કેટલું? 1. આણ્વીય દળ કેટલું? 35.5 ગુણ્યા 2 71. નિપજનું લખવાનું નથી કારણ કે અહીંયાથી તમારો LR એટલે કે લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક થશે, પછી તમે નિપજ વિશે માહિતી મેળવી શકશો. ઓકે, તો આના મોલ કેટલા? 0.5. આના મોલ થશે 0.014. જો તમે 1 ભાગ્યા 71 કરશો તો 0.014. તો આ તમને મોલ મળી ગયા. મોલ આ 0.5 છે ને આ છે 0.014. બરાબર છે. હવે એક સ્ટેપ આગળ કરવાનું જેને કારણે તમને તરત જ LR મળી જશે. બરાબર છે. એ આવશે મોલ ભાગ્યા તત્વમિતીય ગુણોત્તર. તત્વયુગ્મિતીય ગુણાંક મીન્સ કે તમે જે ઉપર લખ્યું છે એની વાત કરવાની છે. તો મોલ કેટલા આયા? 0.5 ભાગ્યા તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો છે? 1. અહીંયા 0.014 ભાગ્યા કેટલા થશે? 1. તો આનો જવાબ એ 0.05 રહેશે. સોરી 0.5 ખાલી, અને આ થશે 0.014. હવે આ બંનેમાંથી જેનું પ્રમાણ ઓછું હોય તે લિમિટિંગ રિએજન્ટ કહેવાય એટલે કે સીમિત પ્રક્રિયા કહેવાય. તો અમને ખબર પડી જશે કે 0.014 એ આપણું શું છે? LR. LR એટલે કે સીમિત પ્રક્રિયા, લિમિટિંગ રિએજન્ટ. ઓકે, હવે આના ઉપર તમારે કેલ્ક્યુલેશન કરવાનું. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું તો જોવા બાદ હવે આમાં Cl2 જે છે એ તમારું સીમિત પ્રક્રિયક છે. તો આ કેટલા મોલ છે? 1 મોલ.
સામે નિપજ કેટલા મોલ મળે છે 2 મોલ તો આવો રેશિયો લખવાનો સમજો કે 1 મોલ Cl2 2 મોલ HCl આપે છે 1 મોલ Cl2 2 મોલ HCl આપે છે તો તમારી પાસે આના કેટલા મોલ છે હવે ધ્યાને રાખવાનું કે આ જવાબ નહીં લેવાનો એની ઉપર જે તમે મોલ ગણ્યા ને એ લેવાનો આ સ્ટેપ કરવાનું કારણ એક જ છે કે તમે એના મદદથી LR નક્કી કરી શકો આ મોલ નહીં લેવાનો મોલ કયા લેવાના આ જે તમે શોધ્યા છે તો Cl2 ના મોલ કેટલા 0.014 તો અહીંયા લખવાનું 0.014 મોલ Cl2 હોય તો HCl કેટલું મળે તો શું થાય બંનેનો ગુણાકાર 0.014 ગુણ્યા 2 બરાબર 0.028 મોલ તો તમને જે નિપજ છે એ 0.028 મોલ મળશે હવે આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ તમને કીધું છે કે સીમિત પ્રક્રિયક તો મળી ગયો ઉત્પન્ન થતી નિપજનું વજન શોધો જો મોલ પૂછે તો આટલા સુધી વજન શોધે તો હવે આની અંદર વજનને કરતા બનાવો તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ કેટલા મળ્યા 0.028 ગુણ્યા આણ્વીય દળ કોનું તો નિપજનું કેટલું થશે HCl નું 36.5 આ બંનેનો તમારે શું કરી નાખવાનો ગુણાકાર એટલે તમને જવાબ મળશે 1.022 ગ્રામ આ મળ્યું વજન સિમ્પલ રીતે તમે એનો એક્ઝામ્પલ ગણી શકો છો બરાબર સમજીજો ફરીવાર સૌપ્રથમ જે રકમ આપી છે એના ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું અથવા ઘણી વખત તમને સમીકરણ આપેલું હશે પણ આ સમીકરણ આપેલું હોય કે ના આપેલું હોય સમતોલિત સમીકરણ લખવાનું જો સંતુલિત નહીં હોય તો આગળની કોઈ પ્રોસેસ થવાની નથી HCl એનો તત્વયુગ્મિતીય ગુણાંક એટલે કે એના મોલ 1 અને 2 પછી આના શું શોધી નાખવાના મોલ બરાબર સૂત્ર શું છે વજન ભાગ્યા આણ્વીય દળ વજન એ તમને રકમની અંદર આપેલું હોય છે આણ્વીય દળ તમે જાણો છો 1/71 ત્યારબાદ તમને આરે એના મોલ મળે હવે તમારે LR નક્કી કરવા માટે આ એક સ્ટેપ કરવાનો કે જે મોલ છે એને એના તત્વયુગ્મિતીય ગુણાંક વડે શું કરી દેવાના ભાગી દેવાના તો 0.5 મોલ મળી ગયા તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો છે 1 0.014 ભાગ્યા કેટલા કરવાના 1 આ બંનેની અંદરથી જે ઓછું હોય એ તમારો શું થશે LR લિમિટિંગ રિએજન્ટ પછી તમારે જે સીમિત છે કારણ કે નિપજ કોના ઉપર આધાર રાખશે LR ઉપર જે LR હશે એના પ્રમાણે તમને નિપજ મળવાની છે તો આટલા મોલે આટલા મળે છે તો તમારી પાસે જેટલા મોલ હોય એટલે કેટલા તો અહીંયા કેટલા મોલ છે Cl2 1 મોલ Cl2 એ કેટલા મોલ આપે છે 2 મોલ HCl આપે છે નિપજ તો તમારી પાસે 0.014 મોલ Cl2 હોય તો HCl કેટલું મળે 0.028 મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ વજનને કરતા બનાવશો એટલે જવાબ મળશે 1.022 ગ્રામ ઓકે હજુ એક આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ જેને થોડો ખ્યાલ વધારે ક્લિયર થાય 56 ગ્રામ N2 નાઇટ્રોજન અને 30 ગ્રામ H2 પ્રક્રિયા કરી એમોનિયા બનાવે છે એટલે કે NH3 બનાવે છે તો સીમિત પ્રક્રિયક અને એમોનિયાના મોલ અને વજન શોધો ચાલો સૌપ્રથમ આપણે સંતુલિત સમીકરણ લખીશું N2 H2 it gives NH આવું સમીકરણ થાય હવે અહીં નાઇટ્રોજન કેટલા છે 2 આ બાજુ કેટલા છે 1 તો એને શું કરવું પડશે 2 વડે ગુણવા પડશે અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 અહીંયા હાઇડ્રોજન 3 દુ કેટલા થઈ ગયા 6 તો અહીંયા હું શું કરીશ 3 વડે ગુણી નાખીશ ક્લિયર હવે એનો પહેલો તત્વયુગ્મિતીય ગુણાંક લખો બોલો 1 3 અહીંયા કેટલા 2 હવે આના મોલ શોધી નાખો મોલ બરાબર સૂત્ર શું છે ભાઈ વજન ભાગ્યા આણ્વીય દળ વજન કેટલું આપેલું છે 56 નાઇટ્રોજન નું આણ્વીય દળ કેટલું થાય n બરાબર કેટલું હોય 14 દુ 28 એ આપણને આવડે છે શોધતા બોલો હાઇડ્રોજન કેટલું છે 30 ભાગ્યા એનું આણ્વીય દળ H2 નું આણ્વીય દળ 2
2 કળી બુકોની અંદર 1.008 લીધું હશે હાઇડ્રોજનનું તો થશે 2.016 2 લખશો તો ચાલશે. અહીંયા કઈ લખવાનું આવતું નથી, બરાબર છે? ઓકે. 56 ભાગ્યા 28 એટલે 28 દુ 56 એટલે કેટલા મળશે? 2 મોલ. અને અહીંયા મળશે 15 મોલ. આ જવાબ નથી. હવે તમારે શું નક્કી કરવાનું છે? એલઆર. એલઆર નક્કી કરવા માટે શું કરવાનું કે જે મોલ આયા છે એને તત્વ યોગમિતીય ગુણાંક એટલે હું લખી નાખું છું HC સ્ટોઇચિયોમેટ્રી, બરાબર છે? કંડક્ટ HC ગુજરાતીમાં લખો તત્વ યોગમિતીય ગુણાંક તો 2 ભાગ્યા નાઇટ્રોજન માટે કેટલા છે? 1. અહીંયા 15 ભાગ્યા કેટલા છે? 3. તો અહીંયા શું થશે? 2. અહીંયા શું થશે? 5 કરી 15. તો એલઆર કોણ થશે? તો આ જે છે બંનેમાંથી ઓછું હોય એ આપણું શું હોય? એલઆર. ક્લિયર? સેમ પ્રોસેસ છે જે રીતે આગળ હતો એવી રીતે આ છે. તો અહીંયા 5 અને શું મળે છે? 2. આ સ્ટેપ કરવાનું કારણ શું છે ભાઈ? એલઆર નક્કી કરવા માટે. ઓકે, હવે આપણને આવડે છે. ચલો હવે શું લખીશું? બોલો. નાઇટ્રોજનના કેટલા મોલ છે? 1 મોલ. તો 1 મોલ નાઇટ્રોજન એ કેટલા આપે છે? 2 મોલ એમોનિયા. તો તમારી પાસે મોલ કેટલા છે? 15 મોલ અને 2 મોલ. 2 મોલ એ કેટલા? તો હું શું લખીશ? બોલો. 1 મોલ N2 એ શું આપે છે? 2 મોલ એમોનિયા. તો માટે કેટલા છે? 2 મોલ N2 કેટલા મોલ એમોનિયા આપશે? તો 2 ગુણ્યા 2 બરાબર 4 મોલ NH3. તો અહીંયા તમારો જવાબ મળી ગયો. પ્રક્રિયક અને એમોનિયાના મોલ કેટલા મળ્યા? 4 મોલ. અને એનું શું શોધવાનું છે? વજન. તો એ તો આપણને હવે આવડે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજનને કરતા બનાવો તો મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા મળ્યા? 4 ગુણ્યા આણ્વીય દળ કેટલું આવશે? એમોનિયાનું 17, નાઇટ્રોજન 14, 15, 16 અને 17 ચોક 68 ગ્રામ. તો તમને જે એમોનિયા છે એ કેટલા ગ્રામ મળશે? 68. આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે લખવામાં સરળ. ઓકે, હવે આપણી પાસે એક બુકની અંદર એક્ઝામ્પલ છે કોયડો નંબર 1.5 જે સીમિત પ્રક્રિયક ઉપર આધારિત છે. એનું આપણે સોલ્યુશન કરીએ. રકમ જોઈએ 50 કિલોગ્રામ. વજન તમને સામા આપ્યું છે કિલોગ્રામ. નાઇટ્રોજન વાયુ એટલે કે ગેસ અને 10 કિલોગ્રામ H2 ગેસ ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવે. મીન્સ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ને ભેગા કરો છો એટલે શું મળે છે? એમોનિયા મળે છે. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. કેટલું NH3 મળે છે? આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. મીન્સ કે આગળ જે દાખલા ગણ્યા છે સેમ ટુ સેમ છે. ચલો સૌપ્રથમ આપણે શું કામ કરવાનું છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. N2 H2 it gives NH. સમીકરણને સંતુલિત કરીશું. નાઇટ્રોજન 2 છે, આગળ કરી તો હમણાં 3 છે. સૌપ્રથમ શું લખીશું? તત્વ યોગમિતીય ગુણાંક. નાઇટ્રોજન માટે કેટલા? 1, હાઇડ્રોજન માટે 3 અને એમોનિયા માટે કેટલા? 2. હવે આપણે મોલ શોધીશું. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. હવે અહીંયા તમને વજન છે શાની અંદર આપી દીધું છે? કિલોગ્રામ ની અંદર. તો એને આપણે ગ્રામમાં ફેરવી દેવાનું કારણ કે મોલ મેળવવા માટે વજન છે એ ગ્રામમાં હોવું જોઈએ. તો કેટલું થશે? 50 કિલોગ્રામ નું ગ્રામમાં ફેરવીએ તો 1000 વડે ગુણી નાખીએ તો 50000 ભાગ્યા નાઇટ્રોજન નું 28 આણ્વીય દળ. કેટલા ગ્રામ છે? 10. તો 10000 ભાગ્યા 2. 28 અને 2 ખબર પડે ને? સાદું કરો તો
50,000 ભાગ્યા તમે 28 કરો છો એટલે એનો જવાબ આવે છે 1785.71. 1785.71 મોલ. 10,000 ભાગ્યા 2 એટલે 5,000. તો બંનેના તમને મોલ મળી ગયા. હવે શું નક્કી કરવું છે તમારે? LR. જેના માટે શું કરવું પડશે? મોલ ભાગ્યા તત્વ યોગ મિતીય ગુણાંક 1785.71 ભાગ્યા કેટલા છે? એટલે એનું વેજ રહેશે, લખી નાખું 1785.71. ત્યારે અહીંયા 5,000 ભાગ્યા કેટલા છે? 3. 16 તરી 48 એટલે એનો જવાબ તમને મળશે 1666.6. 1666.6. ચાલો કરો નક્કી. બંનેમાંથી ઓછું કોણ? 1785 અને 1666. તો ઓછું આ છે. આ જે છે એ આપણું શું છે? LR છે. અહીં લખવું હોય તો લખી દેવાનું. અહીં H2A સીમિત પ્રક્રિયક. ઓકે. હવે ત્યારબાદ કોણ આવ્યું સીમિત ભાઈ? હાઇડ્રોજન. તો શું છે? 3 મોલ કેટલા મોલ આપે છે? 2 મોલ. 3 મોલ H2, 2 મોલ NH3 આપે છે. તો તમારી પાસે કેટલા મોલ છે? 5,000. ભૂલથી આ રકમ ન લેવાઈ જાય તો ખોટું પડશે. તો 5,000 મોલ જો H2 હોય તો એ કેટલો આપશે? તો શું થશે? 5,000 ગુણ્યા 2 ભાગ્યા 3. 5 × 10, 10,000 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે 3,333.33 મોલ. તો આટલા મોલ તમને મળે. આટલા મોલ એમ. બરાબર છે? હવે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિક. વજનને કરતા બનાવો તો મોલ ગુણ્યા આણ્વીય દળ 3,333.33 ગુણ્યા એમોનિયાનું આણ્વીય દળ કેટલું થશે? 17. આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે તમને જવાબ જે છે એ કંઈક 56 66.6 ગ્રામ. ધ્યાન રાખીશું વજન કેટલું મળે છે ગ્રામની અંદર. આને કિલોગ્રામમાં ફેરવવામાં આવે તો 3 પોઈન્ટ ખસી જાઓ. 1 2 3. કિલોમાં લખવું હોય તો 56.6 કિગ્રા. આટલું મળશે. હવે બુકની અંદર જવાબ જોવા જશો તો થોડો રોંગ આપેલો છે. અહીંયા થોડી ભૂલ છે, સુધારી નાખજો. અને બીજું એમણે એવું કરેલું છે કે અહીંયા H2 જે છે એનો આણ્વીય દળ છે. આપણે હાઇડ્રોજન બરાબર કેટલા લીધા છે? 1 લીધા છે. અહીંયા એમણે લીધા છે 1.008 એટલે એક્ઝેક્ટ મૂલ્ય આવશે 2.016, જેને કારણે થોડું વેરિએશન આવશે. પરંતુ આપણને આ દાખલો પરીક્ષામાં પૂછાય તો માર્ક્સ પૂરેપૂરા મળી જશે. ઓકે. હવે તમારે સ્વાધ્યાય તરફ જવાનું છે. જરા એના ઉપર આપણે નજર કરીશું તો ઘણા એક્ઝામ્પલ આપણા પતી ગયા છે. ચલો અત્યાર સુધીમાં જેટલા ચાલ્યા હોય એનું હું અહીંયા લખું છું. સ્વાધ્યાયની અંદર 1.1 પૂરું થઈ ગયું છે ભાઈ. 1.1 ક્લિયર થઈ ગયું છે. ચાલો જો કેટલા દાખલા તમારે હવે હોમવર્કની અંદર કરી દેવાના. સ્વાધ્યાય એના પહેલાનો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. ઓકે. ચલો સ્વાધ્યાય 1.1 ક્લિયર. પછી 1.2 પણ ક્લિયર છે. 1.3 આપણે ગણાવી દીધું છે. 1.4 છે એ તત્વયુગ મિતિય ઉપર આધારિત છે ભાઈ. ગઈકાલે જે આપણે વિડિયો જોયો એની અંદર હતું. પછી
1.8 પણ આવડી જાય એવું છે, 1.9 પણ ચાલી ગયું છે, 1.10 ચાલી ગયું છે, ત્યારબાદ 1.15, 1.14 અને 1.15 બંને, 1.15, 1.16 પણ ક્લિયર છે, પછી 1.18, 1.19, 1.20, 1.21 also clear. પછી 1.21 ની અંદર જે બી આપ્યો છે એ પણ પૂરો થઈ ગયો છે. ત્યારબાદ 1.23 છે એ સીમિત પ્રક્રિયક ઉપર આધારિત છે, એ આપણને આવડવો જોઈએ. ચલો આટલા સુધીનું જે છે એ આપણું કામ ક્લિયર છે. 1.27, 1.28 અને 1.32, 1.31 પણ ચાલી ગયું છે. 1.31, 1.32, 1.33 આટલા સુધીના જે આપણા એક્ઝામ્પલ છે એ ક્લિયર થઈ ગયા છે. આમાં તમારે મહેનત ચાલુ કરી દેવાની. ઓકે.